પોલીસ અને એસઓજી દ્વારા ડ્રોન કેમેરા દ્વારા નજર રાખી સલાયાના સમુદ્રમાં ગેરકાયદેસર માછીમાર કરતી 5 જેટલી બોટ ઝડપી પાડી હતી। દ્વારકા જિલ્લામાં મરીન પોલીસ એસઓજી દ્વારા સપાટો બોલાવ્યો। દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં મરીન પોલીસ અને એસઓજી એક્શન મોડમાં જોવા મળી હતી। દ્વારકા, ઓખા, સલાયા, વાડીનાર સહિતના બંદર વિસ્તારોમાં મરીન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું। મરીન પોલીસ અને એસઓજીના અચાનક પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન કેમેરા દ્વારા સમુદ્રમાં બાજ નજર રાખતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી। સલાયાના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમાર કરતી 5 જેટલી બોટો ઝડપી પાડી હતી। સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા દ્વારકા જિલ્લાના સમુદ્રમાં મરીન પોલીસ અને એસઓજીનું ઓપરેશન ક્લીન હાલ ચાલી રહ્યું છે। ત્યારે હાલ ચોમાસાની સિઝન દરમિયાન સમુદ્રમાં માછીમાર કરવા જવા પર તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવેલ હોય તેમ છતાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી વગર માછીમાર કરી રહેલ 5 બોટ માલિકોને ઝડપી પાડી બોટ માલિક હારૂન અબ્દુલ ઉદલા ઉંમર 28 વર્ષ રહેવાસી સલાયા, ઇનાયત અનવર ગાંઠાર ઉંમર 27 વર્ષ રહેવાસી સલાયા, ઉમર હુસેન ચમડિયા ઉંમર 45 વર્ષ રહેવાસી સલાયા, અયુબ કાસમ સુફનિયા ઉંમર 27 વર્ષ રહેવાસી સલાયા, હુસેન ઓસમાન ફાયા ઉંમર 34 વર્ષ રહેવાસી સલાયા વિરુદ્ધ સલાયા મરીન પોલીસ અને એસઓજી દ્વારા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમની વિવિધ કલમો તેમજ આઈપીસીની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ અને કલેક્ટર સાહેબ દ્વારા દ્વારકા જિલ્લાની કોસ્ટ લાઇન ઉપર સઘન પેટ્રોલિંગ કરવા બાબતે અવારનવાર સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે। દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં માછીમારોની વસાહતો આવેલી છે। ચોમાસાની સિઝનની અંદર દરિયામાં ભારે કરંટની પરિસ્થિતિ હોય છે, જેથી માછીમારોના જીવનું જોખમ ખેડી અને માછીમારી કરવા ન જાય અને કોઈની જીવ જોખમમાં ન મુકાય એ અર્થે કલેક્ટરશ્રી દ્વારા 1 જૂનથી લઈ અને 31 જુલાઈ સુધી માછીમારી ન કરવા જવા માટે પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલમાં આવેલું હોય છે। તેની બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ પણ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે। છતાં પણ અમુક માછીમારો દ્વારા મશીનવાળી બોટનો ઉપયોગ કરી અને આ જાહેરનામાનો ભંગ કરી અને ગેરકાયદેસર રીતે માછીમારી કરી પોતાનું તેમજ અન્ય ખલાસીઓનું જીવનું જોખમ મૂકવામાં આવે છે। એના અનુસંધાન દ્વારા એસપી સાહેબની માર્ગદર્શન સૂચનાઓના આધારે એસઓજી તેમજ સલાયા પોલીસ સ્ટેશનની દ્વારા સંયુક્ત ટીમો બનાવી આ વખતે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શહેરના જંગલોની અંદર અનઅધિકૃત રીતે માછીમારી કરતા હોય તેવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાહેરનામા ભંગની ફરિયાદ ઉપરાંત ફિશરીઝ એક્ટ 2020ના કલમ 21C મુજબ ગુનો નોંધી અને આગળની તપાસ સલાયા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલી છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।